જય આયુર્વેદ. વેલકમ ટુ આયુર જર્ની. તો આજે આપણે જોઈશું આંકડો એટલે કે અર્ક, જે આપણને સામાન્ય રીતે ગમે તેવી નકામી જગ્યાએ ઉગી નીકળેલો જોવા મળે છે. આંકડાને સામાન્ય રીતે અંગ્રેજીમાં મિલ્કવીડ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એના પાનમાંથી દૂધ નીકળતું જોવા મળે છે. આંકડાનું બોટનિકલ નેમ કેલોટ્રોપિસ પ્રોસિફેરા છે. એને સામાન્ય રીતે કેલોટ્રોપિસ પ્રોસિફેરા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે એના ફૂલ બહુ જ સારી રીતે ગોઠવાયેલા જોવા મળે છે. ઇન્ડિયન એસ્ટ્રોલોજીમાં આંકડાને આપણે સૂર્યગ્રહ સાથે જોડીએ છીએ. એને સૂર્યગ્રહ સાથે એટલા માટે જોડવામાં આવે છે કેમ કે ગરમ પ્રકૃતિ ધરાવે છે, જે આપણા શરીરમાં વાત અને કફને બેલેન્સ કરે છે. આંકડા આપણને સામાન્ય રીતે બે ટાઈપના જોવા મળે છે, શ્વેત અને કૃષ્ણ. એમાં જે શ્વેત આંકડો છે આપણને બહુ જ રેરલી પ્રોવાઈડ થાય છે. આંકડાના જે પાર્ટ્સ યુઝ થાય છે એમાં તેના પાન, તેના ફૂલ અને તેનું ક્ષીર હોય છે, જેમાં આંકડાના પાનનો ઉપયોગ આપણે જ્યારે પણ આપણા શરીરમાં ક્યાંક સ્વેલિંગ એટલે કે સોજો અને પેઇન એટલે કે દુખાવો જોવા મળે છે ત્યારે કરવામાં આવે છે. જેમાં આંકડાના પાનને તેલ સાથે ગરમ કરીને જ્યાં પણ આપણને સોજો કે દુખાવો હોય ત્યાં એપ્લાય કરવામાં આવે છે. આ સિવાય આંકડાના ફૂલનો ઉપયોગ આપણે કફ અને અસ્થમા જેવા રોગોમાં કરીએ છીએ. આ સમયે આંકડાના સુકાયેલા પાનનો પાવડર ફોર્મમાં કન્વર્ટ કરીને આપણે મધ સાથે મિક્સ કરીને સેવન કરીએ છીએ. આંકડાના ક્ષીરનો ઉપયોગ ક્ષારસૂત્ર બનાવવા માટે કરવામાં આવે છે. આ સિવાય આંકડાના ક્ષીરનો ઉપયોગ એવા સમયે કરવામાં આવે છે કે જ્યારે આપણને ક્યારે સૂલ એટલે કે કાંટો વાગી જાય છે, તો આ કાંટો સરળતાથી નીકળવા માટે પણ આંકડાનું ક્ષીર એ જગ્યાએ એપ્લાય કરવામાં આવે છે. આંકડાને સંસ્કૃતમાં અર્ક સિવાય પણ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તેને વિકર્ણ પણ કહેવામાં આવે છે કેમ કે તે વિવિધ જગ્યાએ સ્પ્રેડ થઈ જાય છે. તેને અસ્ફુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અસ્ફુટ તરીકે એટલે કેમ કે તે આપણી સ્કિન પર ઇરપ્શન એટલે કે ફોડલીઓ અને ગુમડાઓ પેદા કરે છે. તેને ક્ષીરપાક તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે આપણને દૂધ આપે છે. આ સિવાય તેને વંશવલ્લી એટલે કે તેમાં ઘણી બધી શાખાઓ જોવા મળે છે. આ નામથી પણ ઓળખવામાં આવે છે. ધન્યવાદ. જય આયુર્વેદ. આવી જ નવી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા